સાઉથ આફ્રિકાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પતંગોત્સવની શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશા ટાઉનમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટા વડીલ, યુવાનો, ભાઈઓ બહેનો, નાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। લગભગ 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પતંગોત્સવનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા રંગબેરંગી પતંગોથી આકાશમાં દૂર દૂર સુધી પતંગો ચગાવતા હતા। ભારત દેશથી હજારો કિલોમીટર દૂર રહેતા આપણા ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાનું સિંચન આવનાર પેઢી સુધી લઈ જવા માટે પતંગોત્સવ, નવરાત્રિ, દશેરા, શિવરાત્રિ, દિવાળી પર્વ જેવા, જન્માષ્ટમી મહોત્સવ, રક્ષાબંધન જેવા દરેક તહેવાર ભારતીયો સાથે મળીને આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગથી ઉજવતા હોય છે। મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું। શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના પ્રેસિડેન્ટ શ્રી કાનજીભાઈ તથા ગુરુજી શ્રી ગિરીશભાઈએ ઉપસ્થિત સૌ કોઈને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। હું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના આંગણમાં ઊભી છું। દાદાના ઘણા ઘણા આશીર્વાદ છે। આજે અમે મકર સંક્રાંતિ ઉજવી રહ્યા છે। મારી પાસે કંજીભાઈ ઊભા છે અને આ ભારતીબેન ઊભા છે। અને સવિતાબેન, આજે શું પ્રોગ્રામ છે આજે મકર સંક્રાંતિનો? મકર સંક્રાંતિ છે, નાના મોટા બધા ભેગા થયા છે અને બધા ઘણા ઉત્સવ કરી રહ્યા છે। અમને ઘણો આનંદ થાય છે। ધાણી, કોલ્ડ્રિંક, જ્યુસ અને ઘણા ઘણા પતંગો છે અમારી પાસે, રંગબેરંગી પતંગો, બધા રંગબેરંગી પતંગો છે અને આ ઉત્સવમાં અમને ઘણો આનંદ થાય છે। આ બીજું વર્ષ છે જ્યાં અમે આ ઉજવણી કરી રહ્યા છીએ। અમને એવી આશા છે કે સાઉથ આફ્રિકામાં રહેતા ભાઈઓ, બહેનો, બા, બાપા બધા અમારે આ ઉત્સવમાં આવે અને અમને ઘણી ઉત્સાહ થશે। અને સવિતાબેન, બીજું કે આપણે ભારતથી ભલે હજારો કિલોમીટર દૂર રહીએ છીએ, પરંતુ તમે જે બધા વડીલો, આપણી સંસ્કૃતિ, સંસ્કાર ટકે અને દરેક તહેવાર ઉજવો છો ને અહીંયા? ઘણા તહેવારો ઉજવાય છે અને ઘણા ઘણા નવા પ્રસંગો પણ કરી રહ્યા છીએ। ઘણો આનંદ થાય છે અને યુવાનો સારો ભાગ ભજવી રહ્યા છે। અને 2026 ચાલી રહ્યું છે, નવા વર્ષ ચાલતું છે, બરાબર ને અત્યારે? ને આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર
ઉજવી રહ્યા છે એ બહુ આનંદની વાત છે. ને સૌ બધા ભેગા થયા છે ને નાસ્તા પાણી ને બધું આયોજન જેવી રીતે આપણે ભારતમાં જે માહોલ ઊભો કર્યો ને તેવો જ બધો માહોલ ઊભો કરેલો છે, બરાબર ને? તેના વિશે થોડું કહેશો તમે? અમે સાઉથ આફ્રિકામાં જન્મે છીએ, પણ આ અવસર અમે અહીં ઘણો આનંદથી ઉજવી રહ્યા છીએ અને આશા છે કે ભવિષ્યમાં પણ નાના બાળકો ઘણો ઉત્સાહથી આ ઉત્સવ ઉજવશે. અને આ સાઉથ આફ્રિકાનું આ કયું સ્થળ છે એના વિશે કહેશો તમે? આ કઈ જગ્યાએ ઉજવી રહ્યા છે આપણા તહેવાર? આ ઉત્સવ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ઉજવાય છે, લનીશિયામાં છે અને જોહાનિસબર્ગ ટાઉનમાં, એટલે જોહાનિસબર્ગ ટાઉનમાંથી. અને તમારી જોડે જે ભારતીબેન છે તે ભારતીબેન તમે કંઈ કહેશો આજે જે ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહ્યા છે આપણે એના વિશે? આ બીજું વર્ષ છે એને બહુ જ ઉમંગથી બધા આવીને મજા કરતા છે, પતંગ ઉડાવતા છે, ધાણી ખાતા છે, નાસ્તો પાણી કરતા છે, મોજશોખ કરતા છે. બધા જાણે ઉજાણી કરવાથી એટમોસ્ફિયર લાગતું છે. એટલે સુરત અમદાવાદમાં જેવી રીતે બધા ઉજવે છે ને, વડોદરા અને બધા આપણા જે વાપી વલસાડ નવસારીમાં બધા જે તહેવાર ઉજવે એવી રીતે ઉજવતા છે અહીંયા. જરૂર તેવી રીતના જ ઉજવતા છે, પણ આ જરાક નાના સ્કેલ પર છે એટલું જ, બીજું ફેરફાર કંઈ નથી. વાંધો નહીં, પણ આપણે જે પરદેશમાં રહીને પણ સંસ્કૃતિને જાળવવાના આવનાર પેઢીમાં ટકે માટે આ બધા પ્રયત્નો કરતા હોય ને એ બહુ આનંદની વાત છે. અમે બધા તહેવારની પ્રયત્ન કરી રહ્યા છે અને નાના બાળકો પણ ભાગ લઈ રહેતા છે. એટલે તેનો ઉમંગ અમને છે કે એ લોકો ભવિષ્યમાં પણ અમે હશું કે નહીં પણ એ લોકો ચાલુ રાખવાના છે. ત્યાં રામેશ્વર દાદાની કૃપા છે બધા પર. હા, અને આપણી જોડે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના પ્રમુખ પણ છે કાનજીભાઈ. તો કાનજીભાઈ, તમે નવા વર્ષની ને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવશો? હા, ઇંગ્લિશમાં સ્પીક ઇંગ્લિશ, નો પ્રોબ્લેમ. no, must I speak in English? No. Yeah, not yeah, sorry. Namaste. 2026, Rameshwar Dada's Mandir, Indonesia. We are celebrating Makranti, Sakar Makranti, and we have lots of children and parents gathered here to celebrate this occasion. And it's the second year in progress, and we are enjoying it, and we're trying to keep up with the position of this kite celebration. ચાલો, સરસ. હેપી મકર સંક્રાંતિ! હેપી મકર સંક્રાંતિ! સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.